ચલો તો સીધા જ વાત કરીએ ગ્રામીણ ડાક સેવક ભરતી 2026ના એક મોટા અપડેટની, જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. એ પહેલી મેરિટ લિસ્ટ આખરે જાહેર થઈ ગઈ છે. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. આપણે વાત કરી રહ્યા છીએ દેશભરમાં ફેલાયેલી કુલ 28,636 જગ્યાઓ વિશે. આટલી મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે. તો મોટા સમાચાર એ છે કે 6 માર્ચ 2026ના રોજ પહેલી મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે બહાર પાડી દેવામાં આવી છે. ચાલો હવે આગળની વિગતો જાણીએ. પણ હા, પરિણામ કેવી રીતે ચેક કરવું એ જોઈએ એ પહેલાં ચાલો ફટાફટ આખી ભરતી પ્રક્રિયા પર એક નજર નાખી લઈએ. અહીંયા સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા જ નથી. મતલબ કે પસંદગીનો બધો જ આધાર ફક્ત અને ફક્ત 10મા ધોરણના માર્ક્સ પર છે. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત કે આ પરિણામ ચેક કેવી રીતે કરવું. ચાલો આપણે એક પછી એક સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં કોઈ પણ વેબ બ્રાઉઝર ખોલીને ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન સર્ચ કરો. જે પહેલી ઓફિશિયલ વેબસાઇટ દેખાય એના પર જાઓ. ત્યાં શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સ અથવા રિઝલ્ટનો ઓપ્શન દેખાશે. બસ એના પર ક્લિક કરો. પછી પોતાનું રાજ્ય કે સર્કલ જેમ કે ગુજરાત પસંદ કરો અને મેરિટ લિસ્ટની PDF ફાઇલ ડાઉનલોડ કરી લો. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. પરિણામ માટે ફક્ત અને ફક્ત આ જ ઓફિશિયલ વેબસાઇટ indiapostsgdsonline.gov.in નો જ ઉપયોગ કરજો. બીજી કોઈ પણ ખોટી વેબસાઇટ પર ભરોસો ના કરતા. હવે જેવી તમે એ PDF ડાઉનલોડ કરીને ખોલશો એટલે એમાં તમને આ બધી માહિતી જોવા મળશે. કયું ડિવિઝન કે પોસ્ટ ઓફિસ મળી છે, ઉમેદવારનું નામ અને રજિસ્ટ્રેશન નંબર, 10માના કેટલા ટકા છે અને સૌથી અગત્યનું, હવે આગળ શું કરવાનું છે એની સૂચનાઓ. તો જે લોકોનું નામ લિસ્ટમાં આવી ગયું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ અહીંયા કામ પૂરું નથી થતું. હવે આગળ શું? ચાલો જોઈએ. પસંદગી પછીનો સૌથી અગત્યનો સ્ટેપ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે DV. આ એક ફરજિયાત પ્રોસેસ છે જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવીને સાબિત કરવું પડે છે કે એમની બધી વિગતો સાચી છે. તો DV માટે કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખવાના છે? જુઓ, 10માની માર્કશીટ, આધાર કાર્ડ, જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણનો દાખલો અને પાસપોર્ટ સાઇઝના ફોટા. આ બધું જ ઓરિજિનલ લઈને જવાનું હોય છે, એ ખાસ યાદ રાખજો. પણ એક મોટો સવાલ, જો પહેલા લિસ્ટમાં નામ ન આવ્યું હોય તો શું બધી આશા પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. ચલો હવે એ જોઈએ કે આવનારા સમયમાં શું થઈ શકે છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલી અને અગત્યની વાત, હિંમત હારવાની બિલકુલ જરૂર નથી. ઇન્ડિયા પોસ્ટ સામાન્ય રીતે એક કરતાં વધુ મેરિટ લિસ્ટ બહાર પાડે છે. મતલબ કે આ તો ખાલી પહેલું લિસ્ટ છે. આના પછી બીજું મેરિટ લિસ્ટ આવવાની પૂરી શક્યતા છે. ક્યારેક તો ત્રીજું અને જરૂર પડે તો એનાથી પણ વધુ લિસ્ટ બહાર પડે છે. એટલે ઓફિશિયલ વેબસાઇટ સતત ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. એક સરસ વાત છે કે સફળતા એ નાની નાની જીતનો સરવાળો છે. અત્યારે પહેલું પગલું છે લિસ્ટ ચેક કરવાનું. જો નામ હોય તો બીજું પગલું છે તૈયારી કરવાનું. અને જો ન હોય તો ધીરજ રાખીને આગળના લિસ્ટની રાહ જોવાની. તો આ આખી પ્રક્રિયા હવે સ્પષ્ટ છે. પણ એક સવાલ વિચારવા જેવો છે કે આ બધામાં વેરિફિકેશન માટે સૌથી અગત્યનો કયો દસ્તાવેજ છે જે એકદમ તૈયાર હોવો જોઈએ જ? કારણ કે તૈયારી જ અડધી જીત છે.